જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો. આપણે નીકળી ગયા છીએ નોકરી જવા માટે. જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ છે થોડો થોડો, અને નોકરી તો જવું જ પડશે. નોકરી જતા જતા રસ્તામાં મેડીમાનું મંદિર આવે છે, ત્યાં દર્શન કરતા જઈએ. તમે બી આવો કોઈ વાર જસોદાનગર તો દર્શન કરતા જજો. બહુ સરસ મંદિર છે. વરસાદ થોડો વધી ગયો છે એટલે થોડો સ્પીડમાં ચાલવું પડશે, કેમ કે પલળી જેવું એવું લાગે છે. રસ્તામાં બીજા બે મંદિર આવે છે, એ બી તમને બતાવું. એક મંદિર આવે છે હનુમાન દાદાનું, એક આવે છે બળિયાદેવનું મંદિર. એ બી મેડીમાના મંદિરથી ઢાળમાં જ છે, નીચે જ છે. આ છે બળિયાદેવનું મંદિર, આ છે હનુમાન દાદાનું મંદિર. દર્શન કરીને આપણે હવે આગળ વધીએ. તો વરસાદ ચાલુ છે. થોડું ફાસ્ટ ચાલવું પડશે, કેમ કે વરસાદ વધી ગયો છે. વરસાદનું કંઈ નક્કી નહીં હોતું, ઘડીકમાં ચાલુ થઈ જાય, ઘડીકમાં બંધ થઈ જાય. એટલે આપણે છત્રી બત્રી કે રેનકોટ એવું કંઈ લાયા નથી. થોડી જ વારમાં આપણે જસોદા ચોકડી પહોંચી જઈશું. તો આપણે પહોંચી ગયા હતા જસોદાનગર ચોકડી, જોઈ શકો છો તમે.
આ બાજુ પાણી ભરાયેલું હતું એટલે આપણે ઉપરથી જઈએ પેલી બાજુ. ગામડામાં એટલું નહીં પણ સિટીમાં બી પાણી ભરાઈ જશે. પોલીસ ચોકી આવી ગયા આપણે યશોદાનગર. આપણી બસ આવશે અહીંયા. કાકા આવી ગયા છે બસ. કંપનીમાં વાળા છે કાકા આપણી કંપનીમાં જ આવે છે. હવે આપણે એમની જોડે ઊભા રહીને બસનો વેઇટ કરીએ. રાહ જોઈએ થોડી વાર. કંપનીની બસો જાય છે પણ આપણી બસ ક્યાંય દેખાતી નહીં. તો એટલામાં જ આપણી બસ દેખાઈ સામે. અને હવે આપણે બસમાં બેસવા માટે બહાર રોડ ઉપર આવી ગયા. બસવાળા કાકાએ બ્રેક મારી ઊભી રાખી બસને. આપણે બસમાં બેસી ગયા છે. હવે મળીએ બીજા બ્લોગમાં કાલે. જય શ્રી રામ.